કરુણા છે, દયા છે, મમતા છે. તો માં છે ને આવા દરેક એના સંતાનને ચાહતી હોય. અને માં એ જગત જનની છે. માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિ શક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ નથી. પેલા દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગત જનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગત જનની. તો આખી જગત જનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચુંદડીના હેઠળ બેઠા છો. શું કીધું? તમે માની ચુંદડીના હેઠળ બેઠા છો. એટલે હર હંમેશા માટે માં પોતાની સંતાન પ્રત્યે એટલી કરુણા રાખે, એટલી દયા રાખે કે માં કોઈ દર ચાહતી નહીં કે દીકરા તું મને કંઈક સામે બદલામાં આપ. કેમ કે માં પોતાના દીકરાને પ્રેમ કરે છે.